અલ્લાહ નબીજી રે આપણા ઘણા જ્ઞાની સંતો પછી તે આપણા હિન્દુ સંતો હોય, મુસ્લિમ સંતો હોય યા કોઈ પણ સંપ્રદાયના સંતોએ ઈશ્વરની એકતાને બહુ જ બિરદાવી છે અને એ વેદકાલીન વ્યવસ્થા છે. આપણી વેદોમાં એવું કહેવાયું કે એકોહમ બહુશાલી, ઈશ્વર એક છે અને જ્યારે જ્યારે જેવા સ્વરૂપની જરૂર પડી, જેણે ભક્તોએ જે રીતે ઈશ્વરને આરાધ્યો, ઈશ્વર નિરંજન છે, નિરાકાર છે, ગુણાતીત છે, છતાં ભક્તોની સાધનાને વશ થઈને, સંતોની સાધનાને વશ થઈને દેવતાઓના કાર્ય કરવા માટે, સંતોના કાર્ય કરવા માટે વિપ્ર ધ્યેયનું સુર સંત હિત લીન મનુજ અવતાર, એ માનવ રૂપે અવતાર ધારણ કરીને સૃષ્ટિ ઉપર આવતા તમામ સ્વરૂપોએ ભક્તની ભાવનાને પોષવાનું બહુ મોટું કામ કર્યું છે. અને એટલા માટે એક ઈશ્વરને અનંત રૂપે આપણે ઉપાસવાની પદ્ધતિ તમામ ધર્મમાં, તમામ સંપ્રદાયમાં અપનાવવામાં આવી છે. ત્યારે એવું કહેવાયું કે ઈશ્વર અલ્લાહ કેશવ માધવ લખ નામ ही सच्चा है, जिसको तुम बिस्मिल्लाह कहते हो वो विष्णु भी हमारा है. કબીર સાહેબનું આ ભજન એવું બતાવે છે કે हिंदू कहे हम बड़े, मुसलमान कहे हम, एक मूंग की दो फाड़ है, कौन ज्यादा कौन कम. ઈશ્વરની રચનામાં કોઈ જાતિ પાતિ ધર્મ સંપ્રદાય છે જ નહીં. એ આપણી અહીંની વ્યવસ્થા છે, સંસારની વ્યવસ્થામાં. અને સંસારની વ્યવસ્થામાં ધર્મે બહુ મોટા ઝઘડા ઊભા કરાવડાવ્યા છે. હકીકતમાં સદધર્મનું, સત્ય ધર્મનું આ શિક્ષણ જ નથી, પણ સંકુચિત વિચારધારાના સ્વાર્થી લોકોએ આ એક ભેદની દિવાલો આપણી વચ્ચે ઊભી કરી છે. અને એનાથી અનેક પ્રકારની સમસ્યાઓ સંસારમાં ભય અને આતંકવાદના રૂપમાં આજે આખા સમાજને ભરડો લઈ ગઈ છે. ત્યારે અહીં કબીર સાહેબ પોતાના ભજનમાં કહે છે કે ઈશ્વર અલ્લાહ કેશવ માધવ લખ નામ ही सच्चा है, अरे जिसको तुम बिस्मिल्लाह कहते हो वो विष्णु भी हमारा है. बाबा महादेव कहावे ईश्वर शंकर वही तो है, अरे जिसको तुम दादी हवा कहते हो वो मियाँ जी हमारा है. ईश्वर अल्लाह केशव माधव अलख नाम ही सच्चा है, जिसको तुम बिस्मिल्लाह कहते हो वो विष्णु भी हमारा है. હકીકતમાં ઈશ્વરમાં દ્વૈત છે જ નહીં, પણ એ દ્વૈતની વિચારધારા સ્વાર્થી લોકોએ આપણી વચ્ચે દિવાલો ઊભો કરી અને આપણને જુદા પાડવાના પ્રયત્નો કર્યા છે. પણ વેદનું રહસ્ય, જ્ઞાની પુરુષોનું રહસ્ય પછી એ ભજન દ્વારા હોય, સત્સંગ દ્વારા હોય, સમાજને એક ઈશ્વર તરફ વાળવાની એની રુચિ પ્રમાણેના તમામ સ્વરૂપની આ રચના છે. એવી જ રીતે આ ભજનની અંદર अल्लाह हो नबी जी, तू ही हो नबी जी, हे नबी तने ईश्वर कहूँ, अल्लाह कहूँ, केशव कहूँ, माधव कहूँ, विष्णु कहूँ, राम कहूँ, रहीम कहूँ, आ બધા રૂપે તમે એક જ બધે વિરાજિત છો. આવી ભાવના આ ભજન દ્વારા રજૂ થઈ છે. અલ્લાહ નબીજી રે
मेरा मेरी શબદ કટારીના મર્મને આપણે જોઈએ તો આ મુરદાસજી મહારાજનું ભજન છે અને એ ભજનમાં ઉદ્દેશ એવો છે કે ગુરુના શબ્દની શું તાકાત છે. આપણે ત્યાં સંદેશ, ઉપદેશ અને આદેશ ત્રણ પરંપરાઓ ચાલી છે. વેદકાળથી ચાલી આવતી આ પરંપરામાં આપણા સંતોએ ક્યાંક ઉપદેશ દ્વારા સમાજને ઈશ્વર તરફ વાળવાના ભિન્ન ભિન્ન પ્રયાસો કર્યા છે. પછી આદેશ અને સંદેશ. સંદેશ એટલે ભજન દ્વારા, પછી મીરાનું ભજન હોય, તુલસીનું ભજન હોય, કબીરનું ભજન હોય, સુરદાસનું ભજન હોય, દાસ હોથીનું ભજન હોય, દાસી જીવનનું ભજન હોય કે ગંગા સતીના ભજનો હોય. આ ભજનોના માધ્યમ દ્વારા એ સંતોનો સંદેશો માણસ તરફ પહોંચાડવા માટે, સમાજ તરફ પહોંચાડવા માટે અને સમાજને ઈશ્વર તરફ વાળવાનો એક સુંદર ઉપદેશની પરંપરા એ સંદેશ તરફે આવી. અને પછી એક આદેશ. આદેશ કરવાની તાકાત કેવળ સંતોની છે, જે સાધનાથી ઉઠેલા મહાપુરુષો, જે સાધના દ્વારા પરમાત્માની સાથેનું એકાત્મ સાધીને સમાજને મને જે સુખ મળ્યું છે, મને જે શાંતિ મળી છે, મને જે પરમ આનંદનો અનુભવ થયો છે, એ આનંદ લોકો સુધી પહોંચે એના માટેના અનેક પ્રયાસો થયા. તો આપણે ત્યાં કહેવાયું કે શબ્દ કે મારે મર ગયે
કાદ. ગુરુ શબ્દનો, સંતોના શબ્દનો સંત ચટકો લાગ્યા વિના કેમ રીજે કીર્તાર. ઈયળની ભમરી બને તો નરને કેટલી વાર. એક ઈયળ જેવું પ્રાણી ચિંતન કરતા 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 પોતાના શરીરને બદલી શકે છે અને એ ઈયળ મટી અને ભમરી બની શકે છે. તો નર એટલે માનવ દેહ, એ તો પરમાત્માએ સંપૂર્ણ વ્યવસ્થા સાથેનો દેહ આપ્યો છે, જેમાં પાંચે પાંચ ઇન્દ્રિયોનું જ્ઞાન છે. 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, એના ઉપર મન, મન ઉપર બુદ્ધિ, અને બુદ્ધિની વિચાર દ્વારા પરમાત્માએ આપેલા બુદ્ધિ યોગથી પરમાત્માની પ્રાપ્તિ કરવાની જેને પ્રજ્ઞા કહેવામાં આવે છે, એ પ્રજ્ઞાથી જે પરમાત્મા સુધી પહોંચાડવાનો જે પ્રયાસ આપણા સંતો દ્વારા થયો, અને એને આપ્યું શું? શબ્દ. ગુરુ શિષ્યને શું આપે છે? વચન આપે છે. આપણી બે પરંપરા ચાલે છે, એક નાદની પરંપરા અને એક બુંદની પરંપરા. બુંદની પરંપરા એટલે કે માતા પિતાના સંયોગ દ્વારા સંતાનની ઉત્પત્તિ થાય, એને કઈ બુંદની પરંપરા. અને ગુરુ શિષ્યને શબ્દ આપી અને પોતાનો પુત્ર બનાવે, ધર્મનો પુત્ર બનાવે, અને એને કહેવાય છે કે એ છે આપણી શબ્દ પરંપરા. એને નાદ પરંપરા કહેવામાં આવે છે. શબ્દને નાદ બ્રહ્મ કહ્યો છે. અને એ શબ્દની અસર જે આપણા મહાપુરુષો પર થઈ, ગોપીચંદને એક જાલંધરનાથજી અને મા મેનાવતીના શબ્દ દ્વારા સમસ્ત રાજનો વૈભવ છોડાવી અને પરમાત્મા સુધી, અમરતા સુધી પહોંચાડવાનું કામ કર્યું. એ શબ્દની કેટલી તાકાત છે એ આ ભજનમાં બતાવવામાં આવ્યું છે. શબ્દે માર્યા મર ગયા, શબ્દે છોડ્યા રાજ. જેણે જેણે શબ્દ વિચાર્યા ઉનકા સુધર્યા કાજ. શબ્દ એટલે વચન, અને વચનનો મહિમા જે સમજીને યથારથ વચનની શાન જેણે જાણી તેને કરવું હોય તે થાય. આ શબ્દની તાકાતની અનુભૂતિ મને ગુરુનો શબ્દ લાગ્યો, અને એ શબ્દ દ્વારા મારામાં જાગૃતિ આવી. હું જાગૃત બન્યો, અને પછી સત્યને અસત્યનો વિવેક મારામાં પ્રગટ્યો, અને સત્યને અસત્યના વિવેક દ્વારા સંસાર તરફનો મને વૈરાગ એટલે ઉપરામ ભાવના થઈ, અને પરમાત્મા તરફની મારી ગતિ થઈ. અને સાધના દ્વારા એક પછી એક અંગને સિદ્ધ કરતા હું પરમાત્માની અનુભૂતિ સુધી પહોંચ્યો. આ શબ્દની તાકાત બતાવતું આ ભજન મુરદાસજી મહારાજનું શબ્દ કટારી. શબ્દ કટારીના મર્મને આપણે જોઈએ તો આ મુરદાસજી મહારાજનું ભજન છે, અને એ ભજનમાં ઉદ્દેશ એવો છે કે ગુરુના શબ્દની શું તાકાત છે. આપણે ત્યાં સંદેશ, ઉપદેશ અને આદેશ 3 પરંપરાઓ ચાલી છે. વેદકાળથી ચાલી આવતી આ પરંપરામાં આપણા સંતોએ ક્યાંક ઉપદેશ દ્વારા સમાજને ઈશ્વર તરફ વાળવાના ભિન્ન ભિન્ન પ્રયાસો કર્યા છે. પછી આદેશ અને સંદેશ. સંદેશ એટલે ભજન દ્વારા. પછી મીરાનું ભજન હોય, તુલસીનું ભજન હોય, કબીરનું ભજન હોય, સુરદાસનું ભજન હોય, દાસ હોથીનું ભજન હોય, દાસી જીવનનું ભજન હોય, કે ગંગા સતીના ભજનો હોય. આ ભજનોના માધ્યમ દ્વારા એ સંતોનો સંદેશો માણસ તરફ પહોંચાડવા માટે, સમાજ તરફ પહોંચાડવા માટે, અને સમાજને ઈશ્વર તરફ વાળવાનો એક સુંદર ઉપદેશની પરંપરા એ સંદેશ તરફે આવી. અને પછી એક આદેશ. આદેશ કરવાની તાકાત કેવળ સંતોની છે, જે સાધનાથી ઉઠેલા મહાપુરુષો, જે સાધના દ્વારા પરમાત્માની સાથેનું એકાત્મ સાધીને સમાજને મને જે સુખ મળ્યું છે, મને જે શાંતિ મળી છે, મને જે પરમ આનંદનો અનુભવ થયો છે, એ આનંદ લોકો સુધી પહોંચે એના માટેના અનેક પ્રયાસો થયા. તો આપણે ત્યાં કહેવાયું કે શબ્દ કે મારે મર ગયે અનશબ્દે જોડા રાજ. પણ જેણે જેણે શબ્દને વિચાર્યા એ ઉનકા
સરી ગયા કાદ. ગુરુ શબ્દનો, સંતોના શબ્દનો સંત ચટકો લાગ્યા વિના કેમ રીજય કીર્તા. ઈયળની ભમરી બને તો નરને કેટલી વાર. એક ઈયળ જેવું પ્રાણી ચિંતન કરતા 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 પોતાના શરીરને બદલી શકે છે અને એ ઈયળ મટી અને ભમરી બની શકે છે. તો નર એટલે માનવ દેહ, એ તો પરમાત્માએ સંપૂર્ણ વ્યવસ્થા સાથેનો દેહ આપ્યો છે, જેમાં પાંચે પાંચ ઇન્દ્રિયોનું જ્ઞાન છે. 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, એના ઉપર મન, મન ઉપર બુદ્ધિ, અને બુદ્ધિની વિચાર દ્વારા પરમાત્માએ આપેલા બુદ્ધિ યોગથી પરમાત્માની પ્રાપ્તિ કરવાની જેને પ્રજ્ઞા કહેવામાં આવે છે, એ પ્રજ્ઞાથી જે પરમાત્મા સુધી પહોંચાડવાનો જે પ્રયાસ આપણા સંતો દ્વારા થયો, અને એને આપ્યું શું? શબ્દ. ગુરુ શિષ્યને શું આપે છે? વચન આપે છે. આપણી બે પરંપરા ચાલે છે, એક નાદની પરંપરા અને એક બુંદની પરંપરા. બુંદની પરંપરા એટલે કે માતા પિતાના સંયોગ દ્વારા સંતાનની ઉત્પત્તિ થાય, એને કહી બુંદની પરંપરા. અને ગુરુ શિષ્યને શબ્દ આપી અને પોતાનો પુત્ર બનાવે, ધર્મનો પુત્ર બનાવે, અને એને કહેવાય છે કે એ છે આપણી શબ્દ પરંપરા. એને નાદ પરંપરા કહેવામાં આવે છે. શબ્દને નાદ બ્રહ્મ કહ્યો છે. અને એ શબ્દની અસર જે આપણા મહાપુરુષો પર થઈ, ગોપીચંદને એક જાલંધર નાથજી અને મા મેનાવતીના શબ્દ દ્વારા સમસ્ત રાજનો વૈભવ છોડાવી અને પરમાત્મા સુધી, અમરતા સુધી પહોંચાડવાનું કામ કર્યું. એ શબ્દની કેટલી તાકાત છે એ આ ભજનમાં બતાવવામાં આવ્યું છે. શબ્દે માર્યા મર ગયા, શબ્દે છોડ્યા રાજ. જેણે જેણે શબ્દ વિચાર્યા ઉનકા સુધર્યા કાજ. શબ્દ એટલે વચન, અને વચનનો મહિમા જે સમજીને યથારથ વચનની શાન જેણે જાણી તેને કરવું હોય તે થાય. આ શબ્દની તાકાતની અનુભૂતિ મને ગુરુનો શબ્દ લાગ્યો, અને એ શબ્દ દ્વારા મારામાં જાગૃતિ આવી. હું જાગૃત બન્યો, અને પછી સત્યને અસત્યનો વિવેક મારામાં પ્રગટ્યો, અને સત્યને અસત્યના વિવેક દ્વારા સંસાર તરફનો મને વૈરાગ એટલે ઉપરામ ભાવના થઈ, અને પરમાત્મા તરફની મારી ગતિ થઈ. અને સાધના દ્વારા એક પછી એક અંગને સિદ્ધ કરતા હું પરમાત્માની અનુભૂતિ સુધી પહોંચ્યો. આ શબ્દની તાકાત બતાવતું આ ભજન મુરદાસજી મહારાજનું શબ્દ કટારી. આવો શબ્દ કે મારે મર ગયે સબરે છોડાવી રાહ. જેને જેને શબ્દ વિચાર્યા એ ભાઈ ના તો સુધરી ગયા કા. આવી શબ્દ કટારી જેવી લાગી કાયર ના કામ
તારી વાગી કાળજે તો ઉતરી ગઈ આરમ પાર એ ઓલા લડવૈયાનું એ સુરા દે એ એવા લડવૈયાના સુરા રે એ તો સુરતેથી નિશાનને લે છે રે બની ગઈ વ્રજની નાર માથું ગુથીને નેણના સવારી હું તો બની ગઈ વ્રજની નાર મારા પિયુને રીઝવા હાલી ત્રિવેણી મેં તો સજા છોડે શણગાર હે એવા રૂમ જવા ગયા એવા રૂમઝુમ ઝાંઝર એ ભાઈ વાગ્યા રે અને પેરી લીધી મેં તો પ્રેમની સાડી શબ્દ પ્રતારી હો આવી રે એ જો ઉઘાડી હે શબ્દ પ્રતારી વાગી 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 એજી હુને મારો પીયુજી બે પલંગમાં કોઢ્યા ને નિંદા કરે કુડાલો હુને મારો પિયું પલંગમાં પોઢ્યા અને નિંદા કરે કુડાલો સારા શેરમાં દાંડી પીટાવીને હું તો ઊભી છું માણેક ચોક એ ઓલા નુગરા મોઢે બહુ મીઠા રે નુગરા મોઢે બહુ મીઠા રે એ પાછળથી તો મારી કરે છે જાણી
મારી કરે છે જાણી એ આવી શબ્દ ટકરાતી એ વાગી ગઈ એ અંતર જોજો ઉભારી એવી શબ્દ ટકરાતી એ પ્રેમના પ્યાલા મારા ગુરુએ મોકલ્યા જી 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 પ્રેમના પ્યાલા ગુરુએ મોકલ્યા ને ભરેલી જમી રસ જ્ઞાન અંધી મિટાવીને જ્યોત જગાડી પછી દેખાણો દસમું દ્વાર એ એમ સાયું વલી 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 એ એમ સાયું વલી વલી કે છે રે એ સુનતા હશે તો વાલીડો તમને નક્કી જાશે તરી એ એવી શબ્દ કથા જો આ પણ એક સૂફી સંતનું ભજન છે. સાંઈ વલી એ સૂફી સંત છે અને સૂફી સંતોએ પણ ઈશ્વરવાદને કેવી રીતે રજૂ કરવો, સંતોના શબ્દની કેવી તાકાત છે. મહાપુરુષો એક સામાન્યમાં સામાન્ય જીવને પણ તોરલે ત્રણ નર તાર્યા સાંસતીઓને સધીર જેસલ જગનો ચોરટો એને પલમાં કીધો પીર. આ છે શબ્દની તાકાત અને શબ્દની તાકાતની અનુભૂતિ જેને લાગી. શબ્દોના બાણ લાગ્યા છે આર પાર દિલમાં, અરે વારે શિકારી મારા કીધો શિકાર દિલમાં. સતાશાના ભજનમાં આવું વર્ણન આવ્યું છે કે શબ્દોના બાણ માર્યા છે આર પાર દિલમાં. જેમ એક શિકારી શિકાર કરે અને એનું બાણ સોંસરવું નીકળી જાય અને એના પ્રાણ જતા રહે, એમ સદગુરુના શબ્દનો બાણ એવું હૃદયમાં લાગે. સદગુરુ શબ્દ હૃદય पे लागा जैसा कार्य तीर. सदगुरु शब्द हृदय पे लागा जैसा कार्य तीर. अब दवा करो पर रुझत नहीं घायल गोरा शरीर. મને ઘાયલ એવો કરી દો. ઘાયલ કરી કા છોડે કર કત્લ મુદને જાલિમ. હવે સંશય નથી જરીએ આ ઉમ્મીદવાર દિલમાં. શબ્દોના બાણ મારા છે આર પાર. જેને જેને શબ્દના બાણ વાગ્યા અને જેને જેને લાગ્યા સંતો શબ્દોના બાણ, તો આ શબ્દ કટારીનો મર્મ આવી જ રીતે સદગુરુ શિષ્યને શબ્દનું બાણ મારી અને એવો ઘાયલ બનાવી અને પરમાત્મા સુધી પહોંચાડવાનો સંપૂર્ણ નિષ્ઠાપૂર્વકનો પ્રયાસ આ ભજન દ્વારા થયો. ગંગા સતી પોતાના શિષ્ય પાનબાઈને સમજાવતા આ ભજન દ્વારા સંતોનો મહિમા સમજાવે છે. કારણ કે આપણે ત્યાં ભક્તિ માર્ગમાં પ્રવેશ જ સંતોના સમાગમ દ્વારા થાય છે અને એટલે જ ભગવાન રામજી શબરીને ઉપદેશ કરતા બોલ્યા છે, પ્રથમ ભક્તિ સંતન કર સંગા, દૂસરી રતિ મમ કથા પ્રસંગા. ભક્તિનો પહેલું પગથિયું સંતોનો સમાગમ અને સંતોના સમાગમમાં માન અભિમાન બધું મૂકીને સંત મિલન કો જાઈએ તજી માયા અભિમાન. તો જ્યો જ્યો પગ આગે ધરો યો કોટી યજ્ઞ સમાન. પણ સંત માનવા કોને? તો કે છે શીલ બડા સંતોષ બડા ક્ષમા બડા ગુણવંત. શીલ બડા સંતોષ બડા ક્ષમા બડા ગુણવંત. કહે કબીર ऐसे कब मिले परम स्नेही संत. અને આવા સંત મળે જેણે પોતાની સ્વાર્થ વૃત્તિને સંસારના સુખોનો ત્યાગ કરીને સંતોને સંત મળારે નથી મફતમાં મળતા
નથી મફતમાં મળતા, એના મૂળ ચૂકવવા પડતા. સંતોને સંતપણારે નથી મફતમાં મળતા. ભરી બજારે કોઈ વેચાણા, કોઈ તેલ કડામાં તળતા. સુધનવાને તેલની કડાની અંદર તોળાવવું પડ્યું. મહારાજા હરિચંદ્ર જેવો સમ્રાટ, એને સત્યને માટે સંસારમાં વેચાવવું પડ્યું. હરિચંદ્ર રાજાએ જુઓ સત્કારણે સંકટ સર્યા, અને નારી પુત્ર વેચા છતાં એ સત્યથી પાછા ના વળ્યા. આવી એક વાત ગંગા સતી ભજનમાં પોતાના શિષ્ય પાનબાઈને સમજાવતા કહે છે કે શીલવંત સાધુને વારે વારે રમીએ. આવા સંત મળે. સરળ સ્વભાવ નમન કુટિલાઈ, સરળ સ્વભાવ નમન કુટિલાઈ, યથા લાભ સંતોષ સદાઈ. સંતોના સ્વભાવનું વર્ણન કરતા ગોસ્વામી તુલસીદાસજી કહે છે કે સંતોની પહેચાન શું? જેનો સ્વભાવ સરળ, જેનો સ્વભાવ બાળક જેવો, જેના સ્વભાવમાં કોઈ પણ પ્રકારની કપટ ભાવના નહીં, જેવા અંદર એવા જ બહાર. અને એવા સંતો સ્વભાવથી સરળ અને ઈશ્વર જે સ્થિતિમાં રાખે તે સ્થિતિમાં સંતોષપૂર્વક જીવે. આ સંતોનું પહેલું લક્ષણ છે. સંતોના સ્વભાવ માટે આપણા એવા એક દ્રષ્ટાંત છે કે એક સંત સરિતાના કિનારે સ્નાન કરવા ગયા, અને સ્નાન કરવા ગયા ત્યાં એ સરિતાની અંદર એક વીછી તણાતો આવતો હતો. સંતે જોયું, એ વીછીને પોતે પાંદડું લીધું અને પાંદડા ઉપર વીછીને ચડાવી અને સરિતામાંથી ડૂબતો બચાવવા માટે બહાર કાઢ્યો. પણ વીછીના સ્વભાવે એના હાથમાં ડંખ માર્યો, અને ડંખની વેદના થતા સંતે પાછો એ વીછી ફેંકી દીધો, પડી ગયો. બીજી વખત પાછો પોતે ઉપાડ્યો, વળી પાછો ડંખ માર્યો. આવી રીતે વીછીએ 7 વખત ડંખ માર્યો, અને 7 વખત એ વીછીને સંતે પોતે હાથે ઉપાડીને બહાર કાઢ્યો અને પાછી વેદનાથી ફેંકી દીધો. 8મી વખત જ્યારે હાથમાં લીધો ત્યારે પાછળ માણસ ઊભો જોતો હતો. એને એમ થયું કે આ સાધુ કેટલો મૂર્ખ છે, અને વારે વારે ઉપાડે છે અને વીછી ડંખ મારે છે, એની વેદના થાય છે, અને હાયકારો કરીને પાછો એને ફેંકી દે છે. પાછો એવું કામ કરે છે. તો લાવને મને 2 શબ્દની શિખામણ આપો. એટલે કહ્યું, મહાત્મા તમે કેટલા બધા સ્વભાવના મૂર્ખ છો. તમને આટલી ગમ નથી કે વીછી ડંખ માર્યા વગર રહે નહીં, અને વારે વારે તમને ડંખ મારે છે, અને તો પણ તમે એને પાછો તમારા હાથમાં પકડવાના પ્રયાસ કરો છો. આ તો મૂર્ખાઈનું કામ છે, આ તો બુદ્ધિ વગરનું કામ છે. એટલે સાધુએ સહજ સ્વભાવથી કહ્યું, ભાઈ સાધુનો સ્વભાવ શું હોય છે? એ સંતોનો સ્વભાવ છે એવો, એ જનેતાની ગોદ ના દેવો. સાધુનો સ્વભાવ કેવો હોય છે કે જનેતાની ગોદ, એટલે માં બાળકને ઉપાડે ત્યારે ક્યારેક બાળક ટટ્ટી પણ કરી જાય, ક્યારેક ઉલટી પણ કરી જાય, ક્યારેક લઘુશંકા પણ કરી જાય, અને છતાં એ બાળકને માં જેમ છોડતી નથી, એમ સંતોનો સ્વભાવ જેને પકડે એને ન છોડવાનો સ્વભાવ છે. સમજીને પકડવાનો, પકડ્યા પછી ન છોડવું, એ સાધુનો સ્વભાવ છે. વીછીનો સ્વભાવ છે ડંખ મારવાનો, અને મારો સ્વભાવ છે એને બહાર કાઢવાનો, એને તારવાનો. ત્યારે કહ્યું કે સંત સતી ને તુંબડા, આ 3નો એક સ્વભાવ. સંત સતી અને તુંબડા, આ 3નો એક સ્વભાવ. એ તારે પણ ડૂબાડે નહીં, એને તાર્યા ઉપર ભાવ. એટલે એનો સ્વભાવ છે કે વીછીનો સ્વભાવ છે ડંખ મારવાનો, અને મારો સ્વભાવ સાધુ સ્વભાવ છે, એને તારવાનો. એટલે એ રીતે અહીંયા આગળ અમારો રામત ભગત એમ કહે છે કે સંતોનો સ્વભાવ છે એવો, એ જનેતાની ગોદ ના દેવો. પણ કવિ કહે છે કે ના 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 ના,
સંતોને અને માને દનેતાને ક્યારે સરખાવાય નહીં, કારણ કે માને તો પોતાના સંતાનો ઉપર મમતા છે, એને સ્વાર્થની ભાવના છે. આ દીકરો કે આ દીકરી કાલ મોટા થશે એટલે એ પરણશે પછી અમારી સેવા કરશે, એ કમાશે, આવી પોતાની સ્વાર્થની વિચારધારાઓ પણ અંદર હોય છે. પણ સાધુનો સ્વભાવ વિચાર એને કાંઈ બદલાની ઈચ્છા નથી, એને કાંઈ જીવ પાસે જોઈતું નથી, અને સંસારના જીવો સાધુને આવી પણ શું શકે. એટલે કે છે કે એક ડગલું મેં આગળ દીઠાન જનનીથી પણ સંતો, એક ડગલું મેં આગળ દીઠાન જનનીથી પણ સંત, એ માત સુવારે એને સંત જગાડે, માત સુવારે અને સંત જગાડે, અને ભેળવી દે ભગવંત, સંતોનો સ્વભાવ છે એવો, એ જનેતાની ગોદના જેવો. એ તો આવા સંતો જો મળે તો ગંગા સતી પોતાની શિષ્યા પાનબાઈને કહે છે કે આવા સાધુને તો શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ, જેના બદલે નહીં વર્તમાન, જેના વર્તમાન બદલે નહીં, જેનું વર્તન બદલે નહીં, જેનો દેશ આદેશ અને સંદેશ બદલે નહીં, એક વિચારધારાથી એ પોતે સંસારની અંદર રહે સારવાર, વાકો સલામ હજાર વાર, એવા સંતોને વારંવાર નમીએ, વારંવાર નમીએ, વારંવાર નમીએ. સુખ દેવે દુઃખ કો હરે, लावे पाप को अनंत, एक है कबीरो कब मिले, आवा परम सभी संत, हे आवा शीलवंत साधु ने. बताई नहीं हो शीलवंत साधुने, वारे वारे नमीए पानबाई. હું ગંગા સતી પાનબાઈ લખી છે, હે પાનબાઈ, બધાઈને નમવાની પણ ના પાડી છે, બાવાર જોઈ નમવું નહીં એમ. જે શીલવંત હોય, એક જણો સાધુ પાસે જઈ પચાસની નોટ ધરી, 50 રૂપિયાની નોટ ધરી, એટલે ઓલા સાધુ કઈ રાજી થઈ ગયા કે આ બેટા તને આશીર્વાદ આપું. બાપુ આશીર્વાદ નથી જોતા, તો કે હું આશીર્વાદ લેવા નથી, હું તો સીધી લેવા એવો, સીધી 50 રૂપિયા. એ શીલવંત સાધુને, વારે વારે નમીએ પાનબાઈ, એ જીના બદલે નહીં, એ આવા શીલવંત સાધુને, વારે વારે નમીએ પાનબાઈ, नहीं वर्तमान. ગુરુદત્ત મહારાજ થયા છે મહેરબાન, આવા શીલવંત સાધુને, વારે વારે નમીએ પાનબાઈ, એના બદલે નહીં વર્તમાન.
जी शत्रु के मित्र देने एक उर्माने एक परमार्थ में जाती प्रीत मन कर्म મસ્ત થઈને રે પાનવા જેને જાગી ગયું દુનિયા કે તાર મસ્ત થઈને રે જેને જાગી ગયું દુનિયા કે તાર પછી તો એ નામ ભૂખ નહીં ભાગે જેને સદાય ભજનનો છેલ્લી કડીમાં એટલા જ માટે ગંગા સતી કહે છે સંગ તું તમે પાનવાય એ આવાની કરશો ત્યારે ઉતરી જાશો ભગવાન ગંગા સતી એ ગંગા સતી એમ બોલિયાને જેને વચનની હારે છે વહેવાર સંતોના સહજ સ્વભાવની એક વાત કરું તો એક સમયે એક સંત જંગલમાં નાની એવી ઝૂંપડી બનાવી અને પોતાનું ભજન કરે છે, તપસ્યા કરે છે, સાધના કરે છે. અનાયાસે ક્યાંક આવે તો એનો ઠાકોરજીને ભોગ લગાવી અને પોતે ભોગ કરે છે અને એવી રીતે તપસ્વી જીવન, નિખાલસ જીવન, કોઈ પણ પ્રકારનું કૂટ કપટ વગરનું જીવન ધૂણી તાપી અને પોતે બેઠા છે. મધરાત્રિનો સમય થયો અને 4 ચોર નીકળ્યા. વિચાર થયો કે આ ધૂણી છે, આ સાધુ ત્યાં આગળ બેઠા બેઠા ભજન કરે છે, આપણે જઈએ છીએ લાવને બાપુજીના આશીર્વાદ લેતા જઈએ. કારણ કે ધર્મ ભાવના તો ચોરમાં પણ હોય છે, સાવકારમાં પણ હોય છે, રાજામાં પણ હોય છે, રંકમાં પણ હોય છે. એટલે 4 ચોર
विचार करता करता साधु ने समीप पहुंचा। आइए आइए बच्चा, ओहो कितने दिन से यहाँ कोई आया नहीं था, आज तो 4 भगत आ गए। आम करी અને મહાત્મા એને આદર આપવા માંડ્યા। महात्मा ने पूछू, बच्चा कहाँ रहते हो? कि बापू हम तो बहुत दूर दूर रहते हैं। कि नहीं, अभी कहाँ, ये आधी रात को कहाँ जा रहे थे? ત્યારે આ લોકોએ એમ કહ્યું કે આ સાધુ લાઈન જેવું છે તેવું કહી દઈએ। એટલે કહ્યું, બાપજી અમે ચોરી કરવા જઈએ છીએ। चोरी? बच्चा चोरी क्या होता है? कि बापू चोरी खातर है, तो खातर खातर देने का। अरे खातर क्या होता है, मैं भी तुम्हारे साथ चलूं बच्चा, मेरा भी टाइम निकल जाएगा। એટલે આ લોકોએ માન્યું ભલન 4 થી 5મો ભલો લાવ, થોડો ઘણો ભાગ આને પણ આપણે આપી દઈશું એમ કરી મહાત્માને સાથે લીધા। મહાત્માજીએ જોડી બગલમાં મારી, હાથમાં ચીપ્યો અને ચોરની સાથે નીકળ્યા। એક મોટું ગામ આવ્યું। ગામની અંદર એક ખેડૂતનું મોટું મકાન, ઉનાળાનો દિવસ, રાત્રિના સમયમાં ખૂબ ગરમી લાગેલી એટલે આખા ઘરના ફળિયામાં ઢોલિયા ખાટલા નાખી અને સૂતેલા। ઘર ખાલી ખામ હતા। 4 ચોરમાંથી 2 જણાએ મકાનની પાછળ ખોદી 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 માણસ અંદર જાય એવું બાકોરું પાડી દીધું અને બાકોરું પાડ્યું। એક અંદર બેઠો, બીજો અંદર બેઠો। बोला महात्मा, बच्चा मैं भी चलूं साथ में? कि बापू नहीं, आपका काम नहीं, आप बाहर रहो, यहाँ बैठे बैठे आप राम राम करो। चारे अंदर उतरी गया। महात्मा ने एम थયું કે ચારે અંદર ગયા, હું એમના માં બેહી રહું, હું કામનો? એટલે એ પણ અંદર ખાપ્યા। અંદર ખાપ્યા, ઓલા ચારે તે જુદા જુદા રૂમમાં બેસી ગયા અને ઘરમાં બધો સામાન હતો એ લાવી લાવી ઢગલો કરી અને ગાંસડીઓ બાંધે છે। મહાત્મા ઉતર્યા પણ કોઈને જોયા નહીં। આખા ઘરના બહાર ખસખસતા સૂતા હતા। આ તો નિર્દોષ ભાવ, એને ખબર જ નહીં। અંદર ગયા, આમ જોયું તો સામે રસોડું જોયું। રસોડાની અંદર બેઠા અને રસોડામાં ગયા એટલે ખાંડ ને ચા ને ઘી ને આ બધું પડેલું જોયું। તેને એમ થયું, ઓહો बहुत दिन हो गया, ठाकुर जी को भोग नहीं लगाया था, आज ठाकुर जी को भोग लगा दूं। એટલે પાટલો ઉતાર્યો, પાટલા ઉપર ઠાકોરજીને બેહારી દીધા। જોડીમાંથી કાઢીને નાના એવા ઠાકોરજીને બેહારી અને જરા ઘંટડી લગાડી। પછી ખાંડનો ડબ્બો ઉતાર્યો, ઘી ઉતાર્યું। એ ઘી ને ખાંડ બે ભેગા કર્યા, એક વાટકીની અંદર મૂકી અને ભગવાનને ભોગ લગાવવા લાગ્યા। પણ ઓલી ઘંટડી વગાડી એટલે મજા આવી નહીં। વળી પાછી એક દિવેટ બનાવીને દીવો કર્યો, દીવો કરીને અંધારું હતું એટલે ભગવાન થોડો પ્રકાશ કર્યો અને પ્રકાશ કરી અને એમ થયું કે આ ઘંટડીમાં મજા આવતી નથી, ઠાકોરજી કો ભોગ લગાયા તો જરા બરાબર શંખ ફૂંકું। એટલે હાથમાં શંખ લીધો અને શંખ લઈને ધે 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 મંડ્યા ઝીંકવા। આખા ઘરના માણસો જાગી ગયા, આ ઘરમાં શંખ ક્યાં વાગ્યો? બધા સૂતા હતા એ જાગી ગયા। ઓલા પોટકા બાંધતા હતા, બધો सामान दर दागीना पैसा टका घरेणा બધું બાંધી અને નીકળવાની તૈયારી કરતા હતા અને ત્યાં બાવાજીએ શંખ વગાડ્યો અને ઓલા ઘરના બધા દોડ્યા દોડ્યા જોયું તો આ મહાત્મા પોતે ભોગ લગાવે છે। ઠાકોરજીને રાજી કરતા કરતા પ્રાણાય સ્વાહા, સમાનાય સ્વાહા, ઉદાનાય સ્વાહા, વ્યાનાય સ્વાહા આમ કરીને ભગવાનને ભોગ લગાવે। એને કઈ ખબર જ નથી દુનિયાદારીની। ઓલા બધા આવે કે એ બાપુ મહારાજ, તમે અહીં ક્યાંથી રસોડામાં બેસી ગયા? अरे मैं अकेला थोड़ा हूँ, मेरे साथ 4 गुरु भाई है। क्या थे? एक इस ओरडे में है, इस कमरे में है, इस कमरे में है। आम जोયું ત્યાં તો ઓલા ઘરધણી બધા જોયું તો પોટલા બાંધીને ઓલા ચોર ખૂણામાં સંતાઈ ગયેલા, પકડી પકડીને ખૂબ ઢીબ્યા અને પછી મનમાં મનમાં ઉપકાર માંડ્યો કે જો બાવાજી ન હોત તો હવારે આપણે બધાને રાખ ચોળવાનો વારો આવે। સંતોનો સ્વભાવ આવો સરળ સ્વભાવ છે અને સરળ સ્વભાવે માણસની આધિ વ્યાધિ ઉપાધિ એ પણ દૂર થાય। એ શીલવંત સાધુ, એ શીલવંત સાધુને વારે વારે નમીએ। સાધુના તો અનેક પ્રસંગો આપણા સાહિત્ય જગતમાં છે। અમદાવાદના સરખેજમાં અને જૂનાગઢના ગિરનારમાં શિક્ષણ, માનવ કલ્યાણ અને ગૌ સેવા ક્ષેત્રે નોંધનીય કામગીરી બજાવી રહેલ ભારતી આશ્રમના સ્થાપક જંગમ તીર્થરાજ મહામંડલેશ્વર શ્રી પૂજ્ય ભારતી બાપુના અનેરા વ્યક્તિત્વના દર્શન કરીએ। ગુજરાત સૌરાષ્ટ્રની વાત કરીએ તો ધર્મ, અધ્યાત્મ, સંપ્રદાયો એના જુદા જુદા સ્થાનો અનેક છે। લોકોની શ્રદ્ધા પણ ઘણી બધી છે। પણ મને એમ લાગે છે કે જે સ્થાનો પ્રજાના આધ્યાત્મિક ઉત્કર્ષની સાથે એના સંસ્કાર ઘડતરનું અને
એના જીવન ધોરણને ઊંચે લાવવા માટે સક્રિય ન હોય, એ સંસ્થા કે એ સ્થાનો બહુ પ્રસ્તુત ન રહી શકે. જરૂર એ મહાનુભાવોની કક્ષા, આધ્યાત્મિક કક્ષા ઊંચી હોય, આત્મિક ઉપલબ્ધિ હોય, એના તપનો પ્રભાવ હોય, પણ અધ્યાત્મની સાથે સાથે વ્યવહાર અને લોક સમાજ એની સાથેનું અનુસંધાન રાખનારા જે થોડા ગણતર સ્થાનો આપણે ત્યાં છે, એમાં મને ભારતી બાપુનો આશ્રમ. ભારતી બાપુ બોલું છું એટલે કશી ગેરસમજ નહીં કરજો. ભારતી બાપુ એનું મારા માટે લાડ ભર્યું, દુલાર ભર્યું સંબોધન છે. આખા ગુજરાતમાં 2 જ સંતોને હું દુલાર ભર્યા સંબોધનથી બોલાવું છું. એમાંના એક ભારતી બાપુ છે. આમ તો એમને કહેવું જોઈએ મહામંડલેશ્વર પૂજ્યપાત શ્રી વિશ્વંભર ભારતી બાપુ, ભવનાથ તળેટીમાં ભારતી આશ્રમ એમનો, સરખેજમાં આશ્રમ. આમ તો ભારતી બાપુને વર્ષોથી ઓળખું, ત્રિવેણીમાં આવે અલપ જલપ, પણ 3 વર્ષ પહેલાં જ્યારે ભવનાથની તળેટીમાં એમણે કથાકાર સંમેલન ત્રિવેણીનું આયોજન કર્યું. આયોજક એ હતા, એટલે સંયોજક તે નાતે વ્યવહારની ભૂમિકા અને વ્યવસ્થાની ભૂમિકા, એ માટે મારે વારંવાર ભવનાથ તળેટીમાં બાપુના આશ્રમે જવાનું બને, સરખેજ આશ્રમમાં જવાનું બને. અને બહુ મોટું આશ્ચર્ય કે મને આનંદ એ થયો કે હું તો સામાન્ય ગૃહસ્થની ભૂમિકાએ જીવનારો માણસ, પણ ભારતી બાપુને જ્યારે મેં મોબાઈલ કર્યો હોય ત્યારે એણે પોતે જવાબ આપ્યો. મોટે ભાગે આ કક્ષાના મહાનુભાવો એની વ્યસ્તતાને કારણે અથવા તો એનું પોતાનું અમુક પ્રકારનું ગૌરવ કે ગૌરવ છે એ કારણે બહુ આવો વ્યવહાર ન દાખવે. આ ભારતી બાપુની વાત. બીજું, ત્યાં જે આયોજન સંભાળ્યું ત્યારે ભારતી બાપુની બીજી વિશેષતા મને એ લાગી કે એણે શાળા શરૂ કરી, સ્કૂલ શરૂ કરી હતી. મોટે ભાગે મેં કહ્યું તેમ આ પ્રકારની સંસ્થાઓના મહંતો કે અધિપતિઓ એ પોતાના સંપ્રદાયનો, પોતાના મતનો, પોતાની સંસ્થાનો, પોતાના અનુયાયીઓનો કઈ રીતે ઉત્કર્ષ થાય એ પ્રકારના વ્યવસ્થા તંત્રો ગોઠવતા હોય છે. પણ વ્યાપક પ્રજા સમાજના જે પ્રશ્નો કે એમની સમસ્યાઓ છે, એમની સાથે અનુસંધાન ઓછું. કદાચ આપણી આખી અધ્યાત્મની પરંપરા લાંબા વખત સુધી ઉદાસીન થાય. અને એટલે કારણે જે મધ્યકાળમાં સંત પરંપરા આવી, એ સંતે ભજન પણ કર્યું ને ભોજન પણ આપ્યું. એ સંત પરંપરા જે છે એમાં મને એ મહામંડલેશ્વર, એ દશનામી અખાડા સાથે સંકળાયેલા, એ બધી વાત સાચી, પણ ભારતી બાપુનું મૂળ જે ખોળિયું છે અને એની અંદર ધબકતો પ્રાણ છે, એ આ સૌરાષ્ટ્ર ગુજરાતના પ્રજાની રહન સહનને સંસ્કારિતા છે. એટલે એ પોતે અન્નક્ષેત્ર ચલાવે, ભજનના તો એ પોતે સારા ભજની, ભજનના એવા પિયાસી. ઉપરાંત એણે શાળા શરૂ કરી. અને સૌથી મોટું આશ્ચર્ય મને ભારતી બાપુ માટે ત્યારે થયું કે ત્રિવેણી વખતે જ એમણે પોતાના ઉત્તરાધિકારીઓ બંને જુનાગઢ અને સરખેજ અમારા સૌની હાજરીમાં, આ ઘણી વખત ત્યાગી પુરુષો સંસારનો ત્યાગ કરે, સંસારી નામનો પણ ત્યાગ કરી દે, પણ જે જગ્યા સંભાળી હોય એની સંપત્તિ કે એના સ્વામિત્વનો ત્યાગ કરવાનો પોતાની હયાતી હોય ત્યાં સુધી ભાગ્ય જ કોઈને સૂચતું. ત્યારે મેં ભારતી બાપુને કહેલું મારા સ્વભાવ એક સાથે, એક પ્રકારની આત્મીયતા એમની સાથે, હું બાપુ તમે આજે કરો ને પાછા સંસારમાં જવું પડશે તો, એટલે હસવા માંડ્યા મને કે આવું થાય જ નહીં, ભગવાન ઉપર ભરોસો છે. અને મારે તો મારા જે શેષ વર્ષો છે આ સંભાળે તો હું મારું આત્મકલ્યાણ કરું, અને મારાથી જે કંઈ બની શકે આ શાળાઓ શરૂ કરી છે કે બીજું શરૂ કરવું છે, અહીં ભવનાથમાં યાત્રાળુ આવે એને માટે થાય. આ રીતે દૃષ્ટિ લઈને. અને બીજી મને એક સૌથી મોટી વાત ભારતી બાપુમાં જે સ્પર્શી ગઈ તે કે આપ અખાડા પંથના જે વિરક્ત પુરુષો છે, મહંતો, એ સંજોગ, પ્રસંગ અને નિમિત્ત એને અનુરૂપ ભાગ્યે જ બોલી શકતા. આડે રસ્તે ટ્રેક બદલી જાય, આ રસ્તે વહી જાય, પોતાની ઘણી બધી વાત. ભારતી બાપુએ કદી ટ્રેક બદલ્યા સિવાય જે પ્રસંગ હોય એને અનુરૂપ અને એનું ટૂંકું બોલવાનું. આ એક ભારતી બાપુની ખાસિયત. ક્યાંય પોતાની છવાઈ જવાનું નહીં. અને સૌથી એના કરતાં મને ચડિયાતી વાત તો એ લાગી કે ત્રિવેણીની અમારી જે ડિસિપ્લિન છે એ ઘણી બધી કડક છે, અતિશય કડક છે. એને કારણે અનેક ઠેકાણે આયોજક સાથે
સંયોજક તરીકે થોડુંક સંઘર્ષમાં ઉતરવાનું બને. અને આયોજકો હંમેશા ગાદીપતિ હોય, સ્થાનના અધ્યક્ષ હોય, ધર્મ સંપ્રદાયના વડા હોય. હું તો સામાન્ય એટલે જેન્ટલમેન શબ્દ ન વાપરું તો એક સામાન્ય ગૃહસ્થ એ રીતે મને ટ્રીટ કરે. પણ મને સુખદ અનુભવ ભારતી બાપુનો થયો કે હું ગુસ્સે થયો તે પણ એ શાંત રહે છે. એણે જો ઈચ્છું હોત, એણે ધાર્યું હોત તો મોરારી બાપુને ફરિયાદ કરી હોત. એણે જો ઈચ્છું હોત ને ધાર્યું હોત તો મારી ઉપેક્ષા કરી શક્યા હોત. અને મારી ઉપેક્ષા થાય છે એ હું માત્ર સામી વ્યક્તિના ફેસ ઉપરથી જ જાણી જતો હતો. ભારતી બાપુએ કદી આ પ્રકારનો વ્યવહાર અને જે કહ્યું એ પ્રમાણે આ એની ઉદાહરણ. એટલે ત્યાગી તો ઘણા હોય, પણ સંસારે બાંધી આપેલી ગ્રંથિઓ પોતાનું પોતે જાતે ઊભું કરેલું ગૌરવ, પોતાની પ્રતિષ્ઠા એનાથી પર રહીને સામા માણસના દૃષ્ટિબિંદુને સાંભળવું અને સ્વીકારવું, આ ઇટ્સ અ રેર થિંગ ઇન પ્રેઝન્ટ ડેઝ. એ મને ભારતી બાપુ